એટલે સાહેબ આ ધારો કે મહેશગીરી અહીંયા હું કુદા હે, એ તો ખરેખર સંત છે ને. એ તો હવે સાંસદ તો મટી ગયા છે, સંત છે. જુઓ ભાઈ, તમે કોલસાને દૂધથી ધોવો તો ધોળો ન થઈ જાય. હમ એ જે કેટલીક જીનેટિક સાયન્સ જેવી વાતો છે એ છે તો છે. અને એમાં પાછું આમ જુઓ તો ખોટું. સંત એટલે નિષ્ક્રિય હોય એ સંત નથી. સંતનું સક્રિયપણું ખરાબે નથી. યોગી આદિત્યનાથ આપણી સામે છે હમ તો વાંધો તો નથી જ, પણ તેઓ શ્રી કુદા એટલા માટે કે આ પંથકમાં એની બધી જગ્યાઓ છે. હમ એના બધા તથાકથિત ચાહકો સમર્થકો જે કયો, ખાસ કરીને અમુક પર્ટિક્યુલર કાસ્ટ જે છે એ ભાઈ મહેશગીરી બાપુ જે છે એના સમર્થક છે. હમ તો મહેશગીરી બાપુ એ તો રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો કોડામણો, મારી માતા એ બેઉ જન્મ એમાં હું નટવર નાનડો, એના જેવું છે. એ સંત છે એ સમજ્યા, પણ જે ભીતરમાં જે એની પડ્યું છે પોલિટિક્સ, એ તો રહ્યા વગર રહે જ નહીં. એટલે એને છાણામાં જેમ આપણે છાણું હોય ને એમાં જેમ પોદળામાં હાથલું ખૂતાડી રાખો કે આ પોદળો મારો, એમ વિસાવદર પંથકમાં એ કઈક સ્ટેટમેન્ટ કરે તો એને ખબર છે. એને પાછા મીડિયામાં પણ કેટલાક લોકો બુદ્ધિપૂર્વક એને મેનેજ કરેલા છે કે એનું સ્ટેટમેન્ટ હોય એટલે હંમેશા વાયરલ કરી દે. હા, એટલે ઈ સ્ટેટમેન્ટ વાયરલ કરે એટલે ટૂંકમાં એનો દબદબો જે છે એ જાળવવા માટે કે ભાઈ જયેશભાઈ હોય તો જયેશભાઈ, બીજા બધા હોય તો એ પણ બાપુના શરણું લે કે ભાઈ બાપુ તમે જાળવા જજો, તમારા સમર્થકને કહેજો આડા અવળા થાય નહીં, અમને મત આપે. આટલા માટે તેઓ શ્રીમાં કૂદ્યા છે, તમારી જાણ ખાતર. કારણ કે જે ઇન્ટરનલ પોલિટિક્સ છે એ તો એ પંથકનું છે. વંથલી, ભેસાણ, વિસાવદર, જુનાગઢના કેટલાક ગામડા. હવે આ જે કઈ મહેશગીરી બાપુનું જે કઈ કર્મક્ષેત્ર અત્યારે છે, જે ધર્મ ક્ષેત્ર જ હોવું જોઈતું હતું, પણ આપણે કર્મક્ષેત્ર વાપરીએ, એ બધું કર્મક્ષેત્ર ન્યાનું છે. એટલે ન્યા જ એના બધા તથાકથિત ચાહકો કે સમર્થકો કે શિષ્યો એ બધા ત્યાં છે. એટલે આપણે જેમ ગામડામાં કહે માં મને છમ વડું, એવું એક કહેવત જે વાર્તા આવે છે, એમ કે ભાઈ હવે હું છું જાળવા જાજો, કે અમારી પર ગણતરી કરજો. એટલે તેઓ શ્રી એમાં કૂદી પડ્યા છે. અન્યથા કૂદવાની જરૂર નથી. કોઈએ મહેશગીરીને ક્યારેય કોઈએ કાંઈ ચેલેન્જ આપી નથી, અને બધું પોતપોતાની રીતે ચાલુ જતું હતું. પણ આ તો એમ કે અમને અમારી નોંધે ન લ્યો એવું તો હાલે નહીં. અંબી પૂર્વ સાંસદ છે. હા જી જી, એટલે બસ એટલા માટે એને વાત કરી છે. જી મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.